ખેડૂત મિત્રો, હું માધવેન્દ્રસિંહ જાડેજા એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ વતી એક નવા વિડીયોની અંદર આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ ખીરેસરા ગામે, તાલુકો છે કલ્યાણપુર અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા. આપણા સાથે આપણા એક પ્રોગ્રેસિવ ફાર્મર અને એક આપણા ડીલર બંને સાથે જોડાયેલા છે. આ ચણાનું ફિલ્ડ છે. ચણાના ફિલ્ડની અંદર પાયા ખાતરની અંદર એગ્રોસિલ ઓર્ગોનિકનો ઉપયોગ કરેલો છે અને જે ડીલરે પ્રકાશ એગ્રો એજન્સી ઉપયોગ કરાવેલો છે એ ડીલર પણ આપણી સાથે જોડાયેલા છે અને આપણે આજ ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ. તો પહેલા તો ફાર્મર પાસેથી એમના રિવ્યુ લેશી કેવું લાગ્યું રિઝલ્ટ. નમસ્કાર. નમસ્કાર, મારું નામ ભરત બેલા છે, ગામ ખીરેસરા, તાલુકો કલ્યાણપુર ને જિલ્લો દેવભૂમિ દ્વારકા. આપણે સૌ પ્રથમ વખત એગ્રીકોન કંપનીનું એગ્રોસીલ કરીને જે ઓર્ગેનિક કાર્બન આવે, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને બીજા માઇક્રોન્યુટ્રન પણ સાથે આવે છે. પાયાના ખાતર તરીકે ચણામાં 2.5 વીઘે છે એક બેગ વાપરેલી હતી અને ટેસ્ટિંગ કરેલું હતું કે રાસાયણિક ખાતરની સરખામણીમાં આનું રિઝલ્ટ કેવું મળે. તો રિઝલ્ટ ખેડૂત મિત્રો તમે એક સાથે જોઈ શકો છો કે રાસાયણિક ખાતરને પણ ટક્કર મારે અને જમીનને પણ આપણી લાંબા ગાળે સુધારે એ પ્રકારનું રિઝલ્ટ છે. તમે જોઈ શકો કે પોપટાની સિરીઝ છે 8-10 જેવા પોપટા છે અને હજી આ ક્રિયા આગળ છે એ ચાલુ જ છે અને હજી ફૂલો પણ એટલા જોવા મળે છે અને આ બધા ફૂલો જે છે એ આવનારા થોડા સમયની અંદર પોપટામાં ફેરવાઈ જશે. એટલે હાલ પાક છે જેવો રાસાયણિક ખાતર હોય એના કરતા વધુ તંદુરસ્ત જોવા મળે એવું લાગે છે કે મોટા ભાગનો પાક છે એ ગ્રીનરી સ્વરૂપે જોવા મળે તમને. આમાં ક્યાંય ખાસ કોઈ તત્વની ઉણપ છે એ અત્યારે જણાતી નથી. એટલે આ ખાતર વાપરવું છે એ જમીન માટે સલામત કહેવાય અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઘટાડીએ તો લાંબા ગાળા સુધી આપણને સારું રિઝલ્ટ મળે. ખાસ કરીને તમે પાયા ખાતરની અંદર એગ્રોસિલ ઓર્ગોનિકનો જ ખાલી ઉપયોગ કર્યો છે, સાથે અન્ય કોઈ પણ જાતનું ખાતર નહીં, સાથે અન્ય કોઈ ખાતર વાપરેલું નથી. જે આ ઓર્ગેનિક કાર્બન આવે છે એનો જ ઉપયોગ કરેલ છે અને સાથે બીજું કોઈ પણ રાસાયણિક ખાતર ભેળવેલું નથી. આ સિવાય ચણાના પાકમાં અન્ય કોઈ પણ સ્ટેજે નીચેથી કોઈ પણ જાતનું ખાતર આપેલું છે? નહીં, જમીન મારફતે આ સિવાય બીજું કોઈ પણ ખાતર આપેલું નથી. ખાસ કરીને આપણા એક ડીલર મિત્ર પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનો પણ આપણે અભિપ્રાય લેશું. ખાસ તો આપણે ચણાના પાકમાં ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. કેવું લાગ્યું રિઝલ્ટ તમને? રિઝલ્ટ જોરદાર છે, કાંઈ ઘટે નહીં. તો તમે કયા પાકમાં એગ્રોસેલ ઓર્ગોનિકનો ઉપયોગ કરાવેલો છે? ચણા છે, ઘઉં છે, જીરું છે, ધાણા છે. અચ્છા, બધા પાકમાં મેજોરિટી શિયાળો બધા પાકમાં તમે ઉપયોગ કરાવેલો છે. બધાય પાકમાં ખેડૂતોના શું અભિપ્રાય રહ્યા? બધાને સાહેબ બહુ રિવ્યુ જોરદાર છે અને કોઈ ખેડૂતોને સિંગલ કવર નથી રિઝલ્ટ નથી. ડીએપી નું હારવારનું વસ્તુ છે. કોસ્ટિંગ એટલે આ ફાર્મરને 1000 માટે થાય છે. પાછું પ્લસ ઓર્ગેનિક બેઝ ઉપર ખાતર રિઝલ્ટ સારું છે અને હું તો બધા ખેડૂત મિત્રોને બને ત્યાં તમે ખાલી છે ને અડધામાં ટ્રાય કરાવીએ તો તમને ખુદ જ ખ્યાલ આવી જાય. ભલે અડધામાં ડીએપી કરતો અડધામાં આપણે આ ટ્રાય કરવાનું, બરાબર? જો આ રીતનું રિઝલ્ટ જોવા મળે છે, અંદાજિત 67 દિવસ જેવા ચણા થયા છે અને દરેક સિરીઝ ની અંદર તમને 8-10 છે પોપટા દેખાય છે અને આ પ્રકારે એનું રિઝલ્ટ જોવા મળેલ છે. પ્લસ અવારને સાહેબ આમાં મતલબ ચણામાં ઓલ ઓવર બગાડની પ્રશ્ન બહુ છે, પણ છતાંય આ ઓર્ગેનિક કાર્બન નાખવાથી મૂળજન્ય જે રોગો છે ને એમાં બહુ ખાતરથી ફાયદો થયેલ છે. શું કરે છે? ખૂબ ખૂબ આભાર.